અમે અમારા માહોલમાં આવ્યા છીએ બેનું બધા પરિવાર હું આ કાક કહેતા હતા શું કહેતા હવે બોલો તો જઈ બહુ હોશિયારી કરતા હતા ને બોલો તો જઈ હવે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આપણે શું માનતા કરવા હા જયશ્રી નું મામાનું ગામ છે જૂનું બહુ જૂનું પ્રાચીન તો આપણે તમને દર્શન કરાવીશું 15 વર્ષની હતી તઈ આવી છે ને હવે પછી 35 વર્ષ 40 વર્ષ થયા તે પાછા આ તર આવ્યા છે મામાને ઘરે 25 વર્ષ આવ્યા છે કોણ નહીં હો પેલા આ બધું લેવરાવ ગ્લાસ ની અંદર પીવો છે એ ભૂરી આવે એટલે એ પાણી ભલેલું બોલો પછી આની પર ખડાઈ અમે પરિવાર આવ્યા છે બધા લાપસી કરવા આવડી ગયો તમને હવે હવે વાંધો નહીં આવે અમે લાપસી કરવા માનતા આવ્યા છીએ માતાજીની છોકરાની માનતા છે તે પોત કરવા આવ્યા છીએ તો જય હિન્દ જય ભારત આને અલગ જ કાક કાઢ્યું મજામાં થઈ ગયા અમારા મસાલ મારી ગયા છે ફટાફટ લાપસી કરીને પાસે બગદાણા ભગોડા જવાનું છે તો બાય બાય ઓહો કઈ નહીં બોલવો તો આ રીતનો માતાજીનો મઠ છે જેના દર્શન તમને બધા જ મિત્રોને કરાવું છું અત્યારે અને અહીંયા એક માનતા હતી એ માનતા પરિપૂર્ણ કરવા માટે આવ્યા છીએ તો આ રીતનું બેનર લગાડેલું છે કદાચ ભુવા દાદા હશે એવું લાગે છે તો જો આ રીતનો મઢ માતાજીનો આવેલો છે જે મારા આમ તો જયશ્રી છે એના બા એટલે કે મારા હાહુમાં તો અહીંયા માનતા હતી એક એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે અને હવે આપણે માતાજીને થાળ ધરી દઈશું તો લાપસી છે માતાજીને અને ભુવા દાદાને કીધું કે ભાઈ તમે થાળ ધરી દો એટલે થાળ ધરે છે માતાજીને તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં અને હા મિત્રો નવા હો તો લાઈક કરી લેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આ બાજુ મારા હાહુમાં છે અને આ બાજુ મારા હાળા બેઠા છે તો માતાજીને લાપસી અત્યારે જમાડે છે અને જયશ્રી જો ગુલાબની પાંદડીઓ બધા જ માતાજીને ચડાવી રહી છે આ મારા હાળા છે તો કેટલો સરસ મજાનો મઠ છે માતાજીનો આ બાજુ અને જો આ બાબો જે દેખાઈ રહ્યો છે એની માનતા હતી એટલે એ માનતા પરિપૂર્ણ કરવા માટે આવ્યા હતા કેટલો ક્યુટ છે જો બાબો હસમુખો છે હસમુખો જયશ્રી જો અમારા ભુવા દાદાને ફૂલથી વધાવવા મળી તો માતાજીને થાળ ધરી દીધો છે એટલે હવે
બાબાને પગે લગાડતા હતા એટલે બાબાને સુવરાવી દીધો ત્યાં. એને પણ મજા આવે છે આમ રમવાનું થઈ ગયું અને કોઈ જાતની કંદડાગત કે એવું નહીં, મજા આવે ગમે ત્યાં એને હુવરાવી દો રમ્યા કરે. નકર શું છે ઘણા છોકરાઓ એવા હોય કે એ તમને હેરાન કરતા હોય છે. તો આ મારા નાના હાળા છે જે તમને દેખાય છે. અને હવે આપણે આવી ગયા છીએ બહાર. તો બહાર બધા જ મહેમાન બેઠા છે. આ તળાજાના છે મારા પાટલા હાઉ છે જે લાલ હાડીમાં તમે જોઈ રહ્યા છો. એ કાંઈક કહેવા માગતા હતા પણ આપણે એને તો આ બાજુ જો બધા છોકરાઓ બેઠા છે એ આ મારા હાડુ હતા. આ મારા હાળી છે જે જાડા દેખાય છે તમને. આ મારા હાડુ છે એમના ઘરના. આ એમનો બાબો છે તોફાની બાબો. આ મારા ફુવાજી છે. આ મારા હાળી છે. આ બાજુ હંમેશા વંદના બધા હાલ્યા આવે છે દર્શન કરવા. બધાને કીધું દર્શન કરી લો.